નમસ્કાર, હું છું રાહુલ વેગડા. આપનું સ્વાગત કરું છું એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર. ચાલો જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ. મણિપુરમાં આસામ રાઇફલ્સને મોટી સફળતા મળી. ચંદેલ જિલ્લાના ન્યૂ શમતલ ગામ પાસે 10 ઉગ્રવાદીઓને ઠાર કર્યા. મોટી માત્રામાં દારૂગોળો પણ જપ્ત કરવામાં આવ્યો. આજે રશિયા અને યુક્રેન વચ્ચે તુર્કીના ઇસ્તંબુલમાં શાંતિ વાર્તા. રશિયા તરફથી સહયોગી વ્યામિદીર મિડેન્સ્કી પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદી તણાવ ઓછો થતા જમ્મુમાં શાળાઓ ફરી ખુલી. કર્નલ સોફિયાને આતંકીઓની બહેન કહેનારા બીજેપી મંત્રી સામે કેસ નોંધાયો. કેબિનેટ મંત્રી વિજય શાહ આજે હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં જશે. લખનૌના મોહનલાલગંજ વિસ્તારમાં કિસાન પથ પર એક બસમાં આગ લાગવાથી 5 મુસાફરોના મોત. બસ બિહારથી જઈ રહી હતી દિલ્હી. સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીએ પાકિસ્તાની ધ્વજ અને સંબંધિત માલના વેચાણ અંગે ઈ કોમર્સ પ્લેટફોર્મ્સને નોટિસ ફટકારી. ગુજરાતમાં હવામાન પલટાશે. ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી. આજે અને 16 મે 2025ના રોજ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરી છે. ગોલ્ડન બોય નીરજ ચોપડાને ભારતીય સેનામાં મોટું પદ મળ્યું. નીરજ ચોપડા ટેરિટોરિયલ આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલ બન્યા. તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ. વધુ સમાચાર અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ.